ઉનાળામાં ખાટું દહીં ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દહીં સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે। તેને ખાવાથી જ નહીં પરંતુ ત્વચા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે। કેટલાક લોકો બજારમાંથી દહીં ખરીદવાની જે ખાય છે તે કેટલાક લોકો પોતાના ઘરે દહીં જમાવવાનું પસંદ કરે છે। તો બજારમાં મળતું દહીં પણ ભેળસેળયુક્ત હોય છે અને સાથે જ તે મોંઘું પણ હોય છે। ઘણી વખત આ તો ખબર પણ પડતી નથી કે દહીં તાજું છે કે વાસી। આથી મોટા ભાગના લોકો ઘરે દહીં જમાવવાનું પસંદ કરે છે, પરંતુ ઉનાળામાં દહીં જલ્દીથી ખાટું થઈ જતું હોય છે। એવામાં આજે જાણીએ કે ઉનાળામાં દહીંને લાંબા સમય સુધી ખાટું થતું કેમ અટકાવી શકાય। દહીં જમાવવાની વખતે બંને તો તાજા જ દૂધનો ઉપયોગ કરો જેથી દહીં ખાટું ન થાય। એવામાં જો તમે તાજા દૂધના બદલે એક દિવસ વાસી દૂધનો ઉપયોગ કરો છો તો પણ દહીં કોઈ પણ સંજોગોમાં થઈ જશે। બજારમાં મળતા દહીં જેવા કોન્ફિડન્સનરીને જે સેટ કરવા માટે પહેલાં દૂધને સારી રીતે ઉકાળો, આ પછી તેને ઠંડુ થવા દો અને દૂધ થોડું ઠંડુ થાય એટલે તેમાં મોરવણ ઉમેરી દો। અને હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે દહીં સેટ કરવા માટેનું દૂધનું તાપમાન બરાબર હોવું જોઈએ અને ખૂબ ઠંડુ હોય તેવામાં દૂધમાં મેળવણ ભળતું નથી। અને તેમજ જો દહીંને ખૂબ ગરમ દૂધમાં સેટ કરવામાં આવે તો દૂધ જલ્દી ફાટી જાય છે અને ખાટું બનશે। મોટાભાગની સ્ત્રીઓ દહીં જમાવવા માટે તે ઘરમાં રાખેલા દહીંનો જ મેળવણ તરીકે ઉપયોગ કરે છે, પણ તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ, તમારે દૂધમાં જ મેળવણ ઉમેરો છો તે પહેલેથી જો ખાટું હોય તો જામેલા દહીંનો સ્વાદ પણ ખાટો લાગશે। તેથી ધ્યાન રાખો કે દૂધમાં જે મેળવણ ઉમેરવામાં આવે તે પણ તાજું હોય। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।